વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત નેન્સી વાદીના આત્મહત્યાના બનાવે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને એસીબી બી ડિવિઝન આરડી કવાએ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ રણોલી મંદિર પાછળ રહેતા ભાવેશ વાદીના ઘરે તેની પત્ની નેન્સી સોલંકીએ પંખામાં સાડી વડે ફાંસો લઈને આત્મહત્યા કરી હોવાની માહિતી પતિએ પોલીસને આપી હતી. જવાહરનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નેન્સી અને ભાવેશ વાદીનો 1.5 વર્ષ પહેલાં લવ મેરેજ થયો હતો. ગઈકાલે રાત્રે પરિવારજનોને ફોન આવ્યો હતો કે નેન્સીનું તબિયત બગડી છે, પરંતુ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમણે નેન્સીનું મૃત્યુ થયાની માહિતી આપવામાં આવી હતી. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે નેન્સીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે અને તેઓએ ન્યાયની માંગ ઉઠાવી છે. જવાહરનગર પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલાં આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે તેને મારીને ટીંગાઈને તેવાના પરિવારજનો આક્ષેપ કરે છે અને હત્યા કરીને ટીંગાવ્યું છે એને સુસાઇડમાં કરશે. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા છે આ બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફોર્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી. ઇન્ક્વેસ્ટ પંચનામું બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ દરમિયાન આ માલુમ પડેલું છે. પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે. એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફોર્સફુલ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં. ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે. એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે. હા, બિલકુલ. પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે.